સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું રેશન કાર્ડમાંથી નામ કમી થઈ ગયું છે એને ફરીથી એડ કઈ રીતના કરવું। હા મિત્રો, તમારા ફેમિલીમાં અથવા તમારે રેશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ ગયું છે તો એને ફરીથી એડ કઈ રીતના કરવું આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, તમારું નામ રેશન કાર્ડમાંથી કમી થઈ ગયું છે તો સૌપ્રથમ તમારે મામલતદાર કચેરી જવાનું થશે। મામલતદાર કચેરી ગયા પછી તમારે એક ફોર્મ લેવાનું છે, નમૂના નંબર 3। તમારે આ ફોર્મ લઈ લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, આપણે અહીંયા ફોર્મને ભરી દીધું છે। આ રીતના તમારે ફોર્મને ભરી લેવાનું છે। સૌપ્રથમ મિત્રો, અહીંયા તમારે જે પણ તાલુકો હોય એ તાલુકો અહીંયા લખી દેવાનો છે। તાલુકો લખ્યા પછી નીચે લખેલ છે કુટુંબના વડાનું નામ, એટલે મિત્રો રેશન કાર્ડ જે વ્યક્તિના નામે હોય એ વ્યક્તિનું નામ અહીંયા લખી દેવાનું છે। આપણે એ વ્યક્તિનું નામ લખી દીધું છે। વ્યક્તિનું નામ લખ્યા પછી નીચે લખેલ છે ગામ, તો મિત્રો જે પણ તમારું ગામ હોય એ ગામ તમારે અહીંયા લખી દેવાનું છે। ગામને લખ્યા પછી બાજુમાં છે તાલુકો, તો મિત્રો જે પણ તાલુકો હોય એ તાલુકો તમારે અહીંયા લખી દેવાનો છે। ગામ અને તાલુકો લખ્યા પછી નીચે લખે છે હાલનો રેશન કાર્ડ નંબર, તો મિત્રો જે પણ તમારો રેશન કાર્ડનો નંબર હોય એ રેશન કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે। રેશન કાર્ડનો નંબર લખ્યા પછી નીચે એક કોઠો બતાવશે, કોઠાની અંદર લખેલ છે ઉમેરો કરવાના નામ, તો મિત્રો જે પણ નામ તમારે કમી થઈ ગયું છે એ વ્યક્તિનું નામ અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા લખી દીધું છે રબારી મહેન્દ્રભાઈ અરજણભાઈ, એટલે કે આ વ્યક્તિનું નામ કમી થઈ ગયું હતું, એ વ્યક્તિનું નામ આપણે અહીંયા લખી દીધું છે। ત્યારબાદ તમારે અહીંયા એ વ્યક્તિની જન્મ તારીખ લખી દેવાની છે। જન્મ તારીખ લખ્યા પછી અહીંયા લખે છે કુટુંબના મુખ્ય વડા સાથે સંબંધ, એટલે કે જે પણ વ્યક્તિનું નામ કમી થયું છે એ વડાને શું થાય છે। દાખલા તરીકે ઉપર નામ લખે છે રબારી અરજણભાઈ વીરાભાઈ, કે આ એમનો શું છે, એટલે આપણે લખ્યું પુત્ર, આ એમના પુત્ર છે એટલે આપણે અહીંયા પુત્ર લખી દીધું છે। એના પછી છે આધાર કાર્ડ નંબર, તો મિત્રો એ વ્યક્તિનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે જે વ્યક્તિનું નામ કમી થયું હોય એ। ત્યારબાદ નીચે અહીંયા તમારે એક સાઇન કરી લેવાની છે। અહીંયા એક સાઇન કર્યા પછી તમારે આ ફોર્મની અંદર તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને બાજુની એક ઝેરોક્સ કઢાવી લેવાની છે। એ ઝેરોક્સને આ સાથે જોડી દેવાની છે, એટલે મિત્રો અહીંયા 3 કાગળ થશે, એક આ ફોર્મ, તમારા આધાર કાર્ડની ઝેરોક્સ અને રેશન કાર્ડની ઝેરોક્સ। આ ત્રણેય ડોક્યુમેન્ટ એક સાથે જોડીને તમારે મામલતદાર કચેરીમાં જવાની છે, જ્યાં રેશન કાર્ડનો વિભાગ હોય ત્યાં જઈને આપશો, ત્યાં એક સાહેબ સહી કરી આપશે। તમે જોઈ શકો છો અહીંયા સાઇન કરાવી લીધી છે। સાહેબની સાઇન કરાવ્યા પછી તમારે આ ફોર્મને જનસેવા વિભાગમાં જમા કરાવી દેવાનું છે। જનસેવા વિભાગમાં જમા કરાવ્યા પછી 1 અઠવાડિયાની અંદર તમારું નામ ફરીથી એડ થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।